જય ભીમ, વાહ સિંગલ પિયુષ, વાહ ટાઈગર, જય ભીમ. જય ભીમ. તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો મારા ભાઈઓ, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં તમને ખબર હશે કે વિજય સુવાળાને લઈને એક ઝઘડો થયો હતો ને વિજય સુવાળા ઉપર હથિયારો લઈને હુમલો કરવા આવ્યા હતા લોકોને. ત્યારબાદ શું થયું છે એ સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ તમને મારા ભાઈઓ વિડીયોની અંદર આપવાનું છું, એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો. પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એની સાથે સાથે વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને બીજા લોકોને પણ સાચી માહિતી મળી શકે. તો નમસ્કાર મિત્રો, હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં તમને ખબર છે કે વિજય સુવાળાને લઈને ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. લોકો ખોટી પણ માહિતી આપતા હોય છે અને સાચી પણ આપતા હોય છે. પણ સાહેબ, આપણે તમને ખબર છે કે એકદમ સાચી માહિતી આપતા હોઈએ છીએ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે. અત્યારે મારા ભાઈઓ એવું જાણવા મળી રહ્યું છે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત કે વિજય સુવાળા છે અને તેમના ઘરવાળાને નાતની બહાર કરવામાં આવ્યા છે. જી બિલકુલ. અને એમના જે સમાજ છે એમનું કેવું એવું છે કે વિજય સુવાળાના લીધે એમની સમાજનું ક્યાંક ને ક્યાંક અપમાન થાય છે, એમની સમાજને નીચું જોવાનો વારો આવે છે. એટલે એમની સમાજે વિજય સુવાળાને નાતની બહાર કર્યા છે. આ સોશિયલ મીડિયા થકી માહિતી મળી રહી છે. હવે મારા ભાઈઓ, તમે વિચારી શકો છો કે એક સિંગર છે અને સિંગરની જો કદાચ આવી દશા થાય તો ભાઈ કેમનું પોસાય? ન જ પોસાય ને મારા ભાઈઓ. કેમ કે તમને ખબર છે કે વિજય સુવાળા અવનવા સોશિયલ મીડિયામાં એમના વિડીયો પણ વાયરલ થતા હોય છે, અવનવા એમની સાથે હુમલાઓ થતા હોય છે. એ પોતે પણ અમુક વાર હુમલા કરતા હોય છે, સોશિયલ મીડિયામાં આપણે જોયું છે. પણ અત્યારે જે પ્રમાણે સોશિયલ મીડિયા થકી જાણવા મળી રહ્યું છે એ પ્રમાણે વિજય સુવાળા અને તેમના ઘરવાળાને નાતની બહાર કાઢી મૂક્યા છે. આ સોશિયલ મીડિયા થકી મારા ભાઈઓ જાણવા મળી રહ્યું છે. બાકી આ ઘટના અને આ કિસ્સાને લઈને મારા ભાઈઓ તમે શું કહેશો કે ખરેખર જે નાતની બહાર કર્યા છે એ બરોબર કર્યા છે કે પછી ન કરવા જોઈએ? કેમ કે એ પણ એક કલાકાર છે અને તમને ખબર છે કે કલાકાર હોય અને માન અને સન્માન બધા લોકો આપતા હોય છે. પણ ખરેખર વિજય સુવાળાને જે પ્રમાણે માન અને સન્માન આપવું જોઈએ એ પ્રમાણે લોકો કેમ નથી આપતા એ જ ખબર નથી પડતી. બાકી તમે જોતા હશો કે જ્યારે મોટા મોટા કલાકારો હોય છે એમને ખૂબ એટલે ખૂબ વધારે સિક્યોરિટી મળતી હોય છે. તો ખાસ કરીને વિજય સુવાળા છે એમના ઉપર પણ લોકોએ હુમલો ન કરવો જોઈએ. બસ હું એટલું જ ચાહું છું. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.